આપણને ખબર છે કે હવા નાકમાંથી અંદર આવે છે, જી, વાયુકોષો સુધી પહોંચી જાય છે. હવે વાયુકોષો એ હવામાં આવેલા પ્રાણવાયુને લોહીની નળીને આપે છે. એ વાયુકોષો અને લોહીની નળીનું જે જાળું છે એ બેની વચ્ચે એક નાનકડું અદ્રશ્ય એવું પડદા જેવું છે, વચ્ચેનો એક એરિયા છે, જી, જેને આપણે ઇન્ટરસ્ટિશિયમ કહીએ છીએ. ઓકે. વાયુકોષો અને લોહીની નળીઓ વચ્ચેના દ્રવ્ય અથવા તો એરિયા. એટલે એને કારણે શું થાય, જ્યારે હવામાંથી આવેલો ઓક્સિજન છે એ અહીંથી પસાર થઈને લોહીની નળીમાં જાય છે, પણ ત્યાં એની સાથે સાથે કોઈ પણ એવું એબનોર્મલ વસ્તુ આવી, બેક્ટેરિયા આવ્યું, વાયરસ આવ્યું, બરાબર, અથવા કોઈ પણ એવો ગેસ આવ્યો, તો એ પ્રાણવાયુ સાથે લોહીની નળીમાં ભળી ન જાય એટલે ત્યાં ભગવાને એક એવો રચના આપી છે જે આપણા શરીરને બચાવવાનું કામ કરે છે. રાઈટ. વત્તા આ બંને એકબીજા સાથે ઘર્ષણમાં ના આવે, બંનેની વચ્ચે જેલી જેવું દ્રવ્ય હોય, એમાં આપણા રક્ષક કોષો જેને કહેવાય, શ્વેતકણો અને એની સાથેના બીજા કોષો પણ ત્યાં પડ્યા હોય, બરાબર, કે જે આવા બધા દુર્જનોને પકડવાનું કામ કરે. હવે જ્યારે આ ઇન્ટરસ્ટિશિયમ છે એ જેલી જેવું થવાને રહેવાને બદલે કડક થતું જાય, જામતું જાય, બરડ થતું જાય, અને એ રોગને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ કહેવાય. ઓકે. વાયુકોષ, લોહીની નળી એ બેની વચ્ચેના એરિયામાં થતી બીમારી.